બનાસકાંઠા એટલે સરહદી વિસ્તાર કહી શકાય અને બનાસકાંઠામાં જે પશુપાલન કરતા ખેડૂતો માટે અત્યારે હાલ પશુપાલન કરવું અને ખેતી કરવી મુશ્કેલ બની છે। ત્યારે બનાસકાંઠામાં જ્યારે પાણીના તળ 1000 ફૂટથી વધારે ઊંડા જતા ખેડૂતોને પાણી માટે અત્યારે હાલ વળખા મારવા પડી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને માનનીય પરબતભાઈ પટેલ જે બનાસકાંઠા સાંસદની શીર્ષ નેતૃત્વમાં અત્યારે હાલ થરાદ તાલુકાના જે તળાવો છે એ પાણીથી છલકાયા છે અને ખેડૂતોને જે પાણીના તળ ઊંડા ગયા છે તેમાં મોટા પાયે ફાયદો થવાનો છે, જેના લીધે આ તળાવો અત્યારે હાલ જે નર્મદાના પાણી છે એ બનાસકાંઠાના થરાદના તમામ ગામડાના તળાવો ભરાઈ રહ્યા છે, જેના લીધે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ સીધા જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે આ થરાદ તાલુકાના જે તળાવો છે એ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલના શીર્ષ નેતૃત્વએ અત્યારે હાલ અને ગુજરાત સરકાર દ્વારા જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટેની જે એક નેમ લીધી છે એ નેમ અત્યારે હાલ ધીમે ધીમે પૂર્ણ થવા જઈ રહી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જ્યાં ઉનાળાની શરૂઆત થતાં જ જે તળાવો છે એ પાણીથી છલકાતા આપ જોઈ રહ્યા છો। અહીં જે ખેડૂતો છે તેમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે આ થરાદ તાલુકાના તમામ ગામડાઓમાં જે તળાવો છે એ ભરવા માટેની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે અને તળાવો ભરાઈ રહ્યા છે, જેના સીધા દ્રશ્યો પાઇપોનો ખર્ચો અને બધું ચાલે ને તો પાણી કેટલું મોંઘું થાય ખબર છે? એક ડોલ લગભગ આપણે ભરા ને તો 25 રૂપિયા થાય। આટલું મોંઘું પાણી આપણે ત્યાં અહીંયા આવે છે આપણા ખેડૂતો માટે। આ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આટલી મહેનત કરીને આપણે પાણી આપે, એટલે આપણે યાદ રાખવાનું કે આ પાણી ખૂબ કિંમતી છે। આ ભેંસના ઉપર આપણે નાખે ને